વાત બહાર પડી છે ને તો ભલે પડી, કારણ કે હવે તો બધા તને ઓળખે ને, તારા દીકરા બહુને ઓળખવા જોઈએ કે એ લોકો શું કરે છે. એ બસ હો, તુકારા ઉપર આવી ગઈ ને. છેલ્લે તારામાં જે સંસ્કાર હતા એ જ તારી દીકરીમાં છે, સાબિત કરી દીધું ને. અને શું ક્યારની ચોટી છે? હા, મારી દીકરી કમાય છે, મારી દીકરી કમાય છે. તારી દીકરી મહિને 25,000 રૂપિયા ઘરમાં લઈને આવે છે, અને 25,000 રૂપિયા ક્યાં નાખે છે પૂછે ને. અમારા ઘરમાં અમને 1 રૂપિયો નથી આપતી. એ 25,000 રૂપિયા એના મોજ શોખમાં, કીટી પાર્ટીમાં અને શોપિંગમાં જાય છે. અને કદાચ એવું લાગતું હોય ને કે તારી દીકરીના 25,000 મારું ઘર ચાલે છે, તો ના પાડી દે કાલથી નોકરી કરવાની. આવી મોટી. અરે આપણને એમ છે કે વેવાય વેલા છે, માન મર્યાદા ને મોભા સાથે વાત કરીએ, પણ નહીં, લાયક જ નથી તમે એને. અંતે વાત તો મારા નોકરી પર જ આવી ગઈ ને. ત્યાં જ બધાને ખટકે છે કે હું નોકરી કરું છું, અને તમારી મોટી વહુ એને પણ એ જ બળતરા છે કે હું નોકરી કેવી રીતે કરું છું.